ભાઈ બહેનના હેતની કહું છું એક જ વાત, બાળાય પણમાં ગુજરી ગયા જેના મા અને બાપ. એ 8 વર્ષની બેનડી એનો 5 વર્ષનો ભાઈ. બચપણમાં દુઃખ આવ્યું એની કોણ લે સંભાળ. નાના નાના હોય છોરું અને માવતર હરગા પરને માર્ગે વ્યા જાય. પછી એનું ઈશ્વર સિવાય જગતમાં કોઈ નથી. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે 10 જાય, બાળાય પણમાં નાના માવતર મરે એને તો ચારેય દિશના વાવા. કોઈનો આધાર નહીં ઈશ્વર છે, કોઈ ખમા કે બાપા. મા બાપ વિનાનું જીવન બહુ દોયલું છે. તો વાત કરું છું, પણ મેં એવા ઘણા દાખલા જોયા છે બાપુ. મણાના જીવતરમાં ક્યારેક એવા દુઃખ આવે, ક્યારેક જવાન દીકરાને બુઢો બાપ કાંધે ચડાવીને એની શમશાન યાત્રા એની મેલી એને કાંધે આવે. આહા, મને ખબર છે કે મારા મિત્ર મારી સોસાયટીમાં મેં નજરે જોયું છે. એકનો એક દીકરો હરગા પરને માર્ગે વી ગયો. બાબાને ઘરેથી ડોશીમાં એની બુઢી માં 100 વર્ષની, જવાન દીકરાની જવાન વિધવા વહુ, એક 12-13 વર્ષનો દીકરો આભમાંથી તૂટી પડ્યો. પછી જે ઘરમાં નોકર કામ કરવા આવતા, નોકરાણી આવતા, એ બુઢી માં કામે લગી ગઈ. બાબો મહેનત મજૂરી કરે અને બાપ વિનાનો દીકરો દાદામાં દુનિયા જોવે. ઓહો, હે દાદા તમે હિંમત રાખજો હો. મેં નજરે જોયું છે. દુઃખ આવે ને પછી એને સહન કરવાની શક્તિ ભગવાન આપે. બાળા એના હું દકાળા. પછી અજામાં હિંમત કરીને બુઢો વિચાર કરે કે હવે વાંહે છે એને સંભાળું. અને આજે એવા દાખલા જગતમાં સાહેબ, પણ માનવીના જીવ થરશે ને બાપુ. મા બાપ વિનાનું બહુ દોયલું છે જીવન, ખૂબ નોંધારું છે. એ તો જેણે બચપણમાં માવતરને વળાવી દીધા છે ને એને ખબર. એનું બચપન પછી રોળાઈ જાય, એના લાડ કોડ જે હોય એમાં રોડવું પડે, પરસ્વાધીન જીવન થઈ જાય. હવે બને છે એવું. આ તો ભાઈ બેન 2, 8 વર્ષની બેન હતી, 5 વર્ષનો ભાઈ હતો. ધરતી ધાવી ભાઈ બેન મોટા થાય છે ઈશ્વરાધારે. આભના ઓથે ધરતીના ખોળે હગાવાલાને કાકા કુટુંબને દઈ આવે તો એને બટકું રોટલો દે હાથવે. પણ મા બાપ તો મા બાપ છે, પૂરા હસવાય નહીં. ભાઈ બેન ભેગા થઈને એક ખૂણો પકડીને રોઈ લે. ભાઈ રોવા મળે એટલે બેન પછી ભાઈને બચ ભરી જાય, પોતાના આહોડા લૂછી નાખે. જો હું સાની નહીં રહું તો મારો ભાઈ એને કોણ સાનો રાખશે? બેન સાની રહી જાય. પછી ઝૂંપડામાં એ ઘરમાં મા બાપ યાદ આવે પણ કોઈ છે નહીં. કાકા કુટુંબમાં પૂરા હસવાતા નથી. એ તો મા બાપ વગેરેના જે હોય ને બાપુ, જાણતા હાય દર્દી પાણી કઈ ધંત કહા પાઈ ચાની. જેની માથે વેળા પડી હોય એ જાણે. ભાઈ બેન વિચાર કરે છે, બેન સમજણી થઈ ગયેલી. ભાઈ ધીરે ધીરે થોડોક મોટો થઈ ગયો સમજણો. એટલે ભાઈ બેન એક ઘરના ખૂણામાં વાત કરે છે. બેન કહે છે કે ભાઈ એક કામ કરીએ, આપણે એમ કરીએ, આપણા મોહાળમાં જઈએ. મામા તો આવ્યા નથી ક્યારેય. માં મરી, બાપુ મળ્યા, ધીએ જોયા ને. મામો ઘણો હેતાળ હતો, ગરીબ હતો, પણ મામી હતી બાપા ટંકણ ખાર જેવી, ખારી ધૂધવા જેવી.
ક્યારેય ભાણેજરૂની સંભાળે નહીં લીધેલી, પણ આશાના તાતળે બંધાય છે. ભાણેજરું મોહલની આશા કરે છે. જોજો અજય ખતા કાહે ભાણેજ દુઃખી થતા હોય ને તો હોય તો કાંઈક ઠીક છે, ન કરે ને સાના રાખજો. હા, ઓ બ્રાહ્મણને એક કુળોયું, એને રાજી કરશો તો માં રાજી થઈ જાય ભગવતી. ભાઈ બેન મારું કહેવાનું વિચાર કરે છે, હાલો મામાના મોહલમાં વ્યા જાય તો કદાચ મામી તો કદાચ જે કાંઈ કહે પણ મામો ના નહીં પાડે. આમ બે ભાઈ બેન વિચાર કરીને મોહલનો પંથ પકડ્યો. કવિ બહુ મજાનું લખે છે, જુઓ જુઓ આપણી જૂની કેવી વાતો છે. લોક સાહિત્ય એટલે તમારા ને મારા ઘરની વાતો. પછી તો ભાઈ બેન હાલ્યા રે મોસાળ, મામાને મોસાળ, મામી દુઃખ દિયે રે અપા, ખૂણે રોવે નાના નાના બાળ, એ માડીના દાયા, બેનીના મેણા તારે ભાંગવા. પપ્પા ભાઈ બેન મોહલના પંથે પીડા ધીરે 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 મામાને ઘેરે તો આવી ગયા. મામાએ આવકારો આપ્યો, મામીએ મોઢું બગાડ્યું. પોતે જોવે છે મારો મામો મજબૂર છે. ભલે મામી જે કહે છે એ ઘરના કામકાજ કરી, મારો ભાઈ મજૂરી કરશે, હું મામીના ગોલાપા કરીશ. મામાને ખબર નહીં પડવા દે. મામો દયાળુ હતો. મારા ભાણેજનું છે, મારી બેન નથી. પણ મામાએ આવકારો આપ્યો ને અહીંયા ભાણેજનું એ બધાના મામાના મોહાલ રહે છે. મામી નો બોલવાના વેણ બોલે છે. કેવું બોલે છે? આ કેટલી અભાગણી છે આ સોડી બાને ભાણેજ કેવી. ભાઈ બેન ભાઈ ગયા જન્મા એટલે મા બાપને ભરખી ગયા, ને હવે આવ્યા આપણે આંગણે, હવે અમને દખ દે. અને પછી તો એ દીકરીની માથે વીજળી પડી. પણ બધું સહન કરી લીધું કે તો હું કદાચ રોઈને તો ગાંડી થઈ જાય. મારો ભાઈ જોઈ નહીં કે દીકરીએ હિંમત રાખી. મામી તમે કહો હું તો ઘરના ગોલાપા કરી કામ કરી. આમ પછી તો બેનની ઉપર ઘર કામનો બોજો છે, ઘડીએ નવીરી રહેતી નથી. હસતા એ ઘરના કામ કરે છે. ભાઈ ખેતરમાં મજૂરી કામે જાય, ક્યારેક લાકડાના ભારા લેવા જાય, છતાંય મામી દુઃખ આપે છે, ત્રાસ આપે છે. ભાઈ ગયા મારે પાલે પડ્યા. કલેજાનું કોઈ નથી, એનો ઈશ્વર છે બાપા. ભાઈ બેન બે મૂંગા મોઢે બધું સહન કરી લે. આહોડા પાડે નહીં, આહોડાને પી જાય, કોઠામાં ઉતારી જાય. આહોડા પાડવા હેલા છે, પણ આહોડાને પીવા બહુ અઘરા છે. હો બાપુ, ક્યાં આહોડા સુખના હોય, ક્યાં દુઃખના હોય કાંઈ ખબર નથી, પણ એ દુઃખના આહોડા પીવા અઘરા છે બાપા. ભાઈ બેન તનતોડ મહેનત કરે. આપણી લોકકથા એમ કહે છે કે ભાઈ લાવે લાકડાના ભારા, બેનડી કુવે પાણીડા દાય, એ માડીના દાયા, બેનીના મેણા તારે ભાંગવા હો આવ્યા સી તો મોહાળમાં ઓશિયાળા થઈને. પણ ભાઈને જોઈને બેન દુઃખ છે, પણ છતાં અહીંયામાં થોડોક હરખ છે. ભાઈને જુએ છે આમ. બાપા ભાઈ લાકડાના ભારા લેવા જાય, બેન કુવે પાણી ભરવા જાય, પણ ક્યારે દી આથમી ગયો હોય તોય મામી મોકલે. હો વિચાર કરજો, દી આથમે જે દીકરી
પાણી ભરતી છે. સવારમાં તો રૂડું લાગે પણ યારી પાણી ભરતી હોય તો પણ દિયા છે કોઈ ન હોય, સુમસામ કુવા કાંઠો. એ દીકરીને જોઈને જ નક્કી કરી લે કે આ દીકરીની માથે દુઃખ કેટલા હશે. આવી આ દીકરી દિયા છે મેં કુવે પાણી ડાળતા. બાપા મહલની માલપા ઓછી કઈ ઢોણી એની મહલમાં દિશા હતી. ઓછી કઈ ઈંઢોણી પાંગથી શીસોણિયું હોય. સવારમાં વહેલી પરોઢમાં ઉઠીને વાહિદા કરીને પાણી ભરવાના હોય. છતાંય મામીના મેણા સહન કરવા પડે. વાહિદા કરીને કપડાં ધોવા જાય. ક્યારેક ક્યારેક ભાઈ બેન વાતો કરતા હોય તોય એને સારું ન લાગે, દોડીને હળી કાઢી અને ક્યારેક ફેરવીને ઠપાટ ભાણેજને મારે નાનો ભાઈ રોઈ પડે. તેથી બેન હળી કાઢીને દોટ કાઢીને ભાઈને બચ ભરી જાય. મામી મને મારો, મારા ભાઈને મારતા નહીં. હવે દાદા ભાગણી ભાઈ વાળી જોયો તારા ભાઈને? આ તો બેન હતી. અહીંયાની માલપા હતી. આશા બધી ઓરતા અંતરના દુઃખ તો અંતર જાણે. મામી તો ગઈ પણ ભાઈને બચ ભરીને રોઈ પડી. ભાઈ સાનો રહી જા, ભાઈને સાનો રાખ્યો. આમ રોઈને ઘડી પછી પાછા વળી ભાઈ બેન પાછા કામે લાગી જાય. વળી કામ ન કરે તોય મામીનો માર પડે. મામો ગીરી હોય નહીં, સાંજે આવે. આમ બાપા દિવસ ગણતા માસ ગયા અને વર્ષે આંતરિયા. સોરાત ભોલી સાહેબા નામ વિહરિયા. મહિના વીત્યા, વર્ષો વીત્યા. બેન જવાન થઈ ગઈ છે, ઉંમર લાયક થઈ ગઈ છે. અહીંયા ગરીબ મામો વિચાર કરે છે કે મારી ભાણેજને સારું ઠેકાણું જોઈ હારે વળાવી દઉં તો એ છૂટી જાય બિચારી. પોતે જાણતો સારું ઠેકાણું જોઈને મામાએ ભાણેજનો સંબંધ કર્યો, હક પણ કર્યો. પછી તો ઘડિયા લગન, ઘડિયા તોરણ. બાપા ભાણેજને પરણાવવા મામાના કોડ તો ઘણાય છે, પણ મામી વિફરેલી વાઘણ જેવી મામાના માર્ગ રોકે છે. ધ્યાન રાખજો. હા, દેવા એટલું દેજો. આપણે પરદા છે વાહે ન બોલવાના. વેણ બોલે નહીં. દીકરી ઘરના ખૂણામાં સાંભળે. બાપા આ બાજુ લગ્નની ઘડિયું ગણાય છે. ટૂંકા વાનાના લગ્ન લીધેલા અને એમ કહેવાય છે બેનની જાન વાંચતે ગાજતે આવી. એ મજાના ગામના પાદરમાં બંદૂકોના નિશાન ફૂટ્યા, ઢોલીડાના ઢોલ વાગ્યા, શરણાઈઓ વાગે છે, લગ્ન ગીતના ચકોર બોલે છે. મારું કહેવાનું જાન માંડવે આવે છે. પછી તો લીધા લગન બેનના ને દેવાના કન્યા દાન. બાપા દીકરીના 4 મંગળ પૂરા છાઈ, બેનના મંગળ પૂરા છાઈ. મામાના મોહાળમાં ભાઈ એના જવતેલ એક હાથના ઘૂંઘટામાંથી બેને ભાઈને જોયો. ઓહો, હવે તો પછી આ મારા ભાઈને હું પાછી જોઈ કે કેમ? પીરમાં તો કોઈ નથી, આ ભાઈ છે. પણ મામાના મોહાલના ઝાડવા હું જોઈ કે ન જોઉં એ વિદાલા. છેલ્લી ઘડીઓ ગણે છે દીકરી વિદાયની. બાપા કન્યાદાન દેવાના
4 મંગળે પૂરા થઈ ગયા. પછી તો ભાણેજને વિદાય આપે છે. બચ ભરી ભાણેજને વીરડામાં બેહાડી દીધી. બેન, સાસુ સસરાને તારા માવતર માનજે, જેઠ જેઠાણી હારે જુદાપો ન રાખજે. એ મારી ભાણેજ, ખમા તને શું શીખામણ બેટા? ભાઈ બેન ને જાણે છેલ્લા જોહાર કરે છે. માળીનો જાયો પાદર સુધી વળાવવા આવે છે. બેનને છાની રાખી પાણી પાય. મામાએ ભાણેજની જાનને 2 હાથ જોડ્યા, માફ કરજો મને, હું ગરીબ છું. મામો એને જે દેવાઈ દીધું છે. આમ એ ભાણેજને ત્યાંથી વિદાય કરી એને એનું વેરડું ખામ 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 કરતું નીકળી ગયું હાહરિયાની વાટે. ભાઈ નેજવા કરીને જોઈ રહ્યો, હે બેન રોકાઈ જા, બેન રોકાઈ જા, બેન રોકાઈ જા. બેન હાહરિયાની વાટ પકડી દીધી. હવે તો મહાલમાં એકલો થઈ ગયો છે. બેનને વળાવી દીધા પછી મહાલમાં એકલો બની ગયો. કોઈ નથી સાનું રાખવા વાળો. પોતે વિચાર કરે છે, હવે શું કરું? હવે મારું કોણ? જે કાંઈ હતું એ મારી બેન. એક કામ કરો, અહીંયા ગમે એટલું કામ કરીએ તો મામીનો ત્રાસ છે. મામા કહી શકતા નથી. મારી બેનને હું કાંઈ દઈ શક્યો નથી. મારા મામાએ જે કાંઈ દીધું હોય પરદેશ કમાવા જાઓ અને ત્યાં કમાઈને પછી કાંઈક મારી બેનના ઓરતા પૂરા કરો. એની હાટું કાંઈક કમાણી કરું. પછી મારું ઘર બંધાય તોય ઠીક, ન બંધાય તોય ઠીક. હું તો પુરુષ છું. ગમે ત્યાં રળી પધળીને મારું પેટ ભરી લઈશ. પણ જો મારી બેનની આશા હું પૂરી નહીં કરું ને, તો મારી બેનને એના હાહરિયા મેણા મારશે. એના મા બાપ વગેરેના કેવા કર્યા બરોબર. હું નહીં જાઉં તો કોકજી એને નભાઈ કહીને નણંદ મેણા મારશે. એની કરતા હાલ પરદેશમાં યોદા. આમ વિચાર કરીને ભાઈ મામાની મૂંઝવણ જાણીતી. પોતે મામાને વાત કરે છે કે મામા હું પરદેશ જાઉં, કાંઈક કમાઈ રૂપિયા પૈસા ભેગા કરું, મારી બેનની આમ પૂરવી છે. મામા તમે તો ઘણું મારી બેનને દીધું છે. મામાને એમ છું કે આ ગરીબડા ભાણેજની હાય લેવી, દુખી કરવા. હવના કરમ હવ જાણે. જોજો જેવું કરે એવું ભરે. હવ કરમ એવું કરીએ કોઈ દુભાઈ નહીં. આ તો ભાણેજ રહું. ભાણેજ સુખી થઈ જાય. ભાણેજ જેનું કોઈ ન હોય ને એનું તો મા જગદંબા હોય, માતાજી હોય. આહુડાની લૂસનારી છે ભગવતી કુળની દેવી. ભેરે રહે. જા ભાણેજ જા. મામીની રજા લેવા પણ તો કાંઈ હતું નહીં. નીકળી ગયો. બેનને છેલ્લા દુહારી. બેનને છેલ્લા થયા નહીં. બેન તો હારે વહી ગઈ છે. હવે ભલે બેનને સુખ મળે, દુઃખ મળે તો એના ભાઈ. પણ કાંઈક કમાઈને જો આવું ને તો મારી બેન સુખી થઈ જાય. આમ ભગવાનને ભરોસે બેનને એમ કહેવાય છે કે હારે વળાવી એ મૂકી. ભાઈ પરદેશને વાટે નીકળી ગયો કમાવા. એમ કહેવાય છે પરદેશમાં જઈ
કોઈથી જોયેલું નહીં, જાણેલું નહીં. પણ ઈશ્વર જ્યારે બધી બારી બંધ કરે ને ત્યારે એક બારી ખોલે. મેં કીધું ને, જાનત હાય દર્દી દર્દી, અમે જોયું છે. આમ તો માતાજી કમારું ઉગાડી નાખે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે, નકર તો એ ગાંડા થઈ જાય. એટલા સોરું વલખા મારતા હોય તો એની હમ મા બાપ કેમ જોઈએ? જવાન દીકરા વૈયા ગયા હોય, પછી એના નાના નાના સરોડા હોય ને બુઢા મા બાપ પીડ્યા રહ્યા હોય તો એ વેદના અનહદ છે બાપુ, એ તો તાપ છે. પછી વાત તો ભાઈ ને બેન ની કરું છું બાબા. ભાઈ બેન ના દુઃખ નું કોઈ માપ નથી. ભાઈ તો મેં કીધું ને, જેનું કોઈ ન હોય એનું ઈશ્વર હોય, માતાજી હોય, એની બારી એક ખોલી નાખે, એને હિંમત આપે. સારો શેઠ મળ્યો, નોકરીએ લાગી ગયો, મળ્યો કમાવા. ભગવાને વેળા વાળી ખૂબ કમાણો, દિવસો પર દિવસો જાય છે. અને અહીંયા બેનની માથે વેળા પડે છે. વિપદના વાદળા ઘેરાણા હો બાપો. આહો નણા દિને રાત મેણા મારે છે. ભાગણી મા બાપને ભરખી ગઈ. કીધું નહીં કે મારે ભાઈ છે આવશે. આ કેટલા વર્ષ થયા. ભાઈ હોય તો કોક દી આવે નહીં. ત્યાં તો નણંદ કે એ નભાઈ છે. હા, ત્યાં તો એની માથે વીજળી પડી. બેનની માથે હું નભાઈ નથી, મને બધું કહેજો, નભાઈ નહીં કહેતો. અરે ભાઈ છે તો કોક દી આવે નહીં. આવશે મારો ભાઈ ગરીબ છે. મારા વ્યવહાર નહીં પોગીએ કે નહીં, પ્રદેશ ગયો છે ભગવાન જાણે, પણ આવશે. ના 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 ના, આવ્યો હોય તો આવે નહીં એમ હું માનતી નથી. કપાર દુઃખ આપે છે. દીકરી મૂંગે મોઢે સહન કરે છે. આ બધું ભાઈ પરદેશમાં કમાય છે. કેવા જોગ બને છે, કેવી ઘટના છે. ભાઈને અહીંયા બેન સાંભળે ઘણી, અહીંયાના ખૂણાની માઇલ પાક શું કરતી છે મારી બેન? કોઈ ખૂણો ગોતીને રોઈ લે. એ બેન મારી વાત જોઈએ, હું આવીશ એમ. દિવસ ગણતા માસ ગયા ને વર્ષે આથર્યા. શરત ભૂલી સાહેબા ને પછી તો નામે વિહેર. કેવું બને? હવે તો એક ઓર સાસરિયાનો સંતાપ છે અહીંયા દીકરીને. આ બેનને સાસુ નણંદ તો મેણા મારતી હતી, પણ હવે તો સરખે સરખી સાહેલિયું, જે બેનપણિયું, આડોશ પડોશની બાયું, ઈ પૂછે છે. ત્યારે બેન એને શું જવાબ આપે? સરખી સાહેલિયો પૂછતી ક્યાં છે તારો વીર? પણ હોય જો તારો વીર તો તારા મોઘેરા લાવે તીર. ભાઈ ખોટું બોલમાં તને શરમ આવતી છે? હું નભાઈ કહે ભલે કાંઈ વાંધો નહીં, પણ આ દીકરી કહે ના ના ના, હું નભાઈ નથી, મારો ભાઈ છે. બાપા ત્યાં તો હાહુ ને નણંદે ત્રાડ દીધી કે હા એને ભાઈ છે, ક્યાંય ભટકતો હશે. એને હું ખબર મારે બેન છે, નહીં ખબર છે, પણ ભાઈ છે નથી એવું, ક્યાંય ભટકતો હશે. એને હું બેન નહીં પડી હોય. પછી ગમાર સોરી લૂંટફાટ એવું કઈ કરતો હશે. હું કામ કરે? દુખણી બેન સાંભળી રહી છે. ઘરમાં છાની છાની રોવે. પછી બેન એને ઘરમાં નથી પડતું, ક્યાંય છે અમારે એ માડી ના લાયા. બેનીના મેળા તારે ભાંગવા મારા વીર. ચાલે બેન એમ કે છે કે ભાઈ તારી પાસે કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ એકવાર
અહીંયા આવીને મને મોઢું બતાડી જા મારા હાહરિયામાં. મને બધા નભાઈ કહે છે, અને જો તને બધા જોઈ લે ને ભાઈ, ભલે તું કાંઈ ન લાય. આ નભાઈ કહે ને એ બધા કહેતા બંધ થઈ જાય ભાઈ, મારા મેળા ભાંગી જાય. એમ અહીંયાની માલપા ઘટમાં એની ઘડીયું વાગી હો મારા બાપ. કોને કહેવા? દાન થાય ધરતી. બેન એકવાર કોવાના કાંઠે પાણી ભરવા ગઈ ને પોતે પાણી ભરે છે, પાણી છે એમાં કોઈ પરદેશી વટે માર્ગું નીકળ્યા એટલે એને કીધું બેન પાણી પાય. આ તો દુખણી બેન આંખમાં આહુડા. હા ભાઈ લ્યો, ક્યાં પરદેશમાં જાવ છો? તો કે હા. કે ગામ જાવ છો? કે ફલાણે શહેર. અને દીકરીએ કીધું તો મારો ભાઈ ને હશે, તમે મારા ભાઈને સંદેશો આપી દેશો? આવેલ માણસ જોવે છે આ દીકરીને. હું હા બેન, તારી અણહારે હું તારા ભાઈને ઓળખી લે, હું ગમે ત્યાં ગોતી મહેનત કરીશ. આમ આશાના તાતણે બંધાય બેને કાગળ લખી અને વટે માર્ગોને આપી દીધું. આમ એક બેને, દુખિયારી બેને ભાઈને કાગળ લખ્યો અને મારા નાથને કરવાનું છે જોગાનું જોગ. એ કાગળ પરદેશની માલપાઈ ભાઈને મળે છે, કાગળ વાંચ્યા છે. હા, એ ભાઈ, હે માડી ના દાયા, બેની કાગળ મોકલે અને વાંચજે મારા વીર. મેણા ભાંગવા બેનના તું હવે વેલેરો આવજે મારા વીર. ભાઈની આંખમાં નાના ધોરિયા આવ્યા. બેન સાંભળી અને આ બાજુ બેન ને ભાઈ સાંભળ્યો. કેવું બને છે? કારણ કે બરોબર રક્ષાબંધનનું ટાણું હતું. પોતાના જેણા નાના નાના હતા, હાથમાં રાખડી હતી. ભાઈ નહોતો આવ્યો પરદેશી, એટલે એને એમ થયું કદાચ આજ રક્ષાબંધન છે, ઘણા વર્ષો વીતી ગયા, કદાચ મારો ભાઈ આવતો હશે. આમ કરી કોઈને ખબર ન પડે એમ હાથમાં રાખડી લઈ ભાઈ બહેનના પ્રેમની અમર નિશાની. એ બેનને ભાઈ નહીં હોય ને એ ટાણે ટાણે રોઈએ છે ને એમાંય રાખડી બંધન. અને અહીંયા તો નાના નાના જીણા છે, હાહરિયા દુઃખ આપે છે. હાહરિયા મેણા મારે છે, પણ હવે તો જગતના મેણા મારે છે. નભાઈ છે એટલે કદાચ જો આજ મારો ભાઈ આવી જાય તો બધાને ખબર પડી જાય કે મારે ભાઈ છે. માછાના તાંતરે બંધાઈને બેન હાથમાં રાખડી અમર લઈ અને ગામના પાદરમાં આવે છે. ઘેરે નાના નાના જીણ્યા છે. ગામના પાદરમાં આવી નેજવા કરી કરીને વાટું જોવે છે. ઘણા માણસ આવે ને ઘણા જાય છે, પણ પોતાનો ભાઈ આવ્યો નહીં. સમાચારે મેળા નહીં. હવે તો દી હાથમાં આવ્યો, શું કરું? જીભ કરડીને મરું? મારો ભાઈ હશે કે નહીં હોય? લેને આ ઝાડવા ઉપર ચડું, પાદરમાં ઝાડમાં ઝાડવે ચડીને જોઉં ક્યાંય મારો ભાઈ આગે આગે આવે છે. એ માછાના તાંતણે બંધાય ની બેન ઝાડબા ઉપર ચડે છે. બેન ધીરે 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 દુઃખની મારી, વખાની મારી, હાથમાં રાખડી. બેન જેમ જેમ ઝાડવા ઉપર ચડે છે એમ એમ એની પાછળ પાછળ કાળો તરો સાપ નાગ
એ વાહો વાય ઝાડ ઉપર ચડે છે. એને ખબર નથી દીકરીને કે મારો કાળ મારી પાછળ આવે છે. વિધિના વિધાનને કોઈ ટાળી શક્યું નથી. બાપા અહીંયા દીકરી ઝાડવા પર ચડીને ઝાડવે ચડીને ભાઈની વાટ જોવે છે. હાથના નેજવા કરી ક્યાંય મારો ભાઈ આવે છે. પણ ત્યાં તો એક બાજુ મારા ઈશ્વરને જોગ કરવો છે. ભાઈ પરદેશથી નીકળી ગયેલો કે કદાચ ભલે રાત પડે રક્ષાબંધનની મારી બેનને ઘેરે પોગી જાવ, પણ આ બેનની ધારણા રહી નહોતી. બાપા આવ્યો કે નહીં, આવશે કે નહીં. ભાઈ તો કઈક બેનના એમ કહેવાય છે ઘરેણા, દર, દાગીના, ચૂંદડીની જોડ, કડલાની જોડ, ઝાંઝરીઓની જોડ, સાળુડાની જોડ ખૂબ દાયજો લઈને આવતો હતો કે મારી બેનની હૈયાની હામ પૂરી દઉં. પણ બેન એને કાંઈ ખબર નહીં. વિધિના વિધાન ઝાડની ઉપર ચડીને ભાઈની વાટ જોવે છે. પણ ત્યાં તો એ કાળોતરા નાગે ઓસિંતાનો એ બેનના પગમાં ડંખ દીધો અને હોય બાપડિયા કહેતા કે એમ કહેવાય છે કે ઝાડ ઉપરથી ધરતી ઉપર હેઠે ઢળી પડી. આમ નજર ગઈ ત્યાં કાળોતરાને ગયો. હોય બાપડિયા તાળું ફાટી ગયો. હવે હું નહીં જીવી શકું. મારા નાના નાના બાળ એની કોણ લે સંભાળે. મારા પ્રભુ તારો આધાર. હવે હું જીવી નહીં શકું. મારો ભાઈ એનું મોઢું હું નહીં જોઈ શકું. એમ કહેવાય છે. ઘડીક તરફડિયા માર્યા. ભાઈ 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 કરતા એક બેને પ્રાણને છાંડી દીધા. એનું આતંક પંખું ઉડી. બાપા હાંસ ઘડી ગઈ એટલે અહીંયા હારિયાની મેલપા બધો ગોતાગોત થાય છે. આજ રક્ષાબંધન છે, ક્યાં રાખડીઓ બાંધવા આવી ગઈ. તપાસ કરતા કરતા ઠેર ગામના પાદરમાં ને છોકરાએ નાના નાના પસારા રોતા રોતા વલખા મારતા. એને ખબર હતી મારી માં રાખડી લઈને ગઈ છે. ગામના પાદરમાં વાટ જોતી છે, હિમાલય છે, ક્યાં કઈ છે. પણ એકલા કેમ જાય? વાત ચકરાવે ચડી. ગોતતા ગોતતા પાદરમાં આવ્યા જ્યાં નદીને સામે કાંઠે રોવે છે. તો ઝાડની હેઠે એનો આત્મપંખી ઉડી ગયું છે. શરીર આખું લીલું કાચ થઈ ગયું છે. નાના નાના બાળકો હતાની દોડીને આવીને માને બધ ભરી ગયા. એમાં 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 માં મરીને મળદું પીડ્યું. એને છોરું ઉર ચડે, એને ધાબા ધાવા દે. થોડી ઘડી ઠાકરા મરેલી માને બચ ભરીને ભાઈ બેન બે રોઈ પડ્યા. તો કવળા સાસરિયા હતા. કોઈને કાંઈ મનમાં થયું નહીં. એના કર્યા એ ભોગવે. મરતી ગઈ ને ભાર મૂકતી ગઈ. કોઈનો ખબર પડે એમ એક જ રાતની મેલપાની કારિયારી ગોઠવી દીધી. હો શમશાન યાત્રા. એક બાજુ શમશાન યાત્રા નીકળે છે. નાના નાના ભાઈ ને બેન જીણા રહી ગયા છે, રોતા રહી ગયા છે. માની શમશાન યાત્રા નીકળે. ગામના પાદરની માલપા જઈ અને ડાગુએ અગ્નિદાહ તો દઈ દીધો. પણ આ સ્વાર્થી જગતના સ્વાર્થી લોક સ્વાર્થ પચ્યા પછી કોઈ કોઈનો કોઈ ભાવ ન પૂછે. બાળી જાળી નહીં. હજી આ બળી નહોતી આ બાઈ, આ દીકરીએ, આ બેન. એ પહેલા તો બધા હવ સમજાન છોડીને મહાન છોડીને વિયા ગયા. એમને હાર 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 સમજાનમાં સોનાય વરની ચહેર બળે છે એક દુખિયારી બેન. આ બાજુ ઈશ્વરને કરવું છે. ભાઈને પરદેશથી આવું ગામના પાદરની માલપા. એ કહેવાય છે કે દી આચમાનું ટાણું થઈ ગયું છે, અંધારું થવા આવ્યું છે. ગામના પાદરમાં શેહ બળે છે.
પણ નાના નાના એ ભાણેજનું હતા ને બધા ભેગા થઈ એકલા બેઠા હતા મહાનમાં એક કોરે. ભાણેજને જોઈને મામાએ હળી કાઢી કે મારા ભાણેજરા મારા બાપ તમે અહીંયા. તો કે હા મામા મારી માં મરી ગઈ તમારી વાત જોઈ જોઈને હાથમાં રાખડી લઈ ઊભી છે કારની વાત જોતી હતી પણ મામા તમે આવ્યા નહીં. મારી માં મરી ગઈ એની સહેબ બળે છે. છોકરા બોલીએ ક્યાં નહીં. અહીંયામાં હિંમત કરીને દીકરીએ જવાબ આપ્યો ભાણેજ ધિકાર મારા ભાઈને હે વિધાતા હવે જીવીનું શું કરવું છે બની હાટું જીવવા ઘણું લાવ્યો હતો. એ બેન મુઠ્ઠીઓ વાળીને દોઢ દીધી હો સમજાન તરી જ્યાં બેનની સહેબ બળે છે ત્યાં આવ્યો કે એ બેન લેને તારા હાડલાની દોડ લેને તારા કાપડાની દોડ લેને તારી સુંદડીની દોડ. એ બેન લેને તારા કાંબીને કડલાની દોડ લેને તારા સાળોડાની ખોર. તારો ભાઈ ગાંડો થઈ ગયો વિજોગી થઈ ગયો. સાનભાન ખોઈ બેઠો ને એક એક ઘરેણા લુગડા બેનની શેમાં હોમતો થાય. પછી બેન તો મૂકીને વહી ગઈ છે ને પછી હૈયામાં હિંમત એકઠી કરીને બેનની છે સોનાવરની છે બળે છે. બેનની બળીને જ્યાં રાગ થવાની તૈયારી થાય છે એ મુઠ્ઠીઓ વાળી એ ઝીકતી અગ્નિમાં લાલ સોળ અંગારા બળે છે. એની માલપા ઠેકડો મારીને ભાઈએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. ઘડીકમાં તો ભાઈ ને બેન ના બે ના ઢગલા બળી રાખ થઈ ગયા. એક બાજુ ભાઈની છે એક બાજુ બેન સોના વરની છે બળે બેનની રૂપલા વરની ભાઈની. આહા ધરતીને ખોળે ભાઈ બેન અમર થઈ ગયા. રક્ષાબંધન એટલે એ ભલે કોઈ બેનને ભાઈ ન હોય તો એનો ભાઈ બનીને તમે એને રાખડી બાંધજો એની આશા પૂરી કરજો. એનો દાખલો છે. બેન તો બેન છે. એ ભાઈ બેન બાપા દૂધડા મેલીને એને પીવા પડ્યા પાણી. એક હંસ અને હંસલી જેવા ભાઈ અને બેનની બાપા જોડી વિખાઈ ગઈ. પંખીડા ઉડી ગયા પગની ધાણી રહી ગઈ. આજે ઘણા એવા દુખિયારા છે નાના નાના છોરુડા જેને મા બાપ નહીં હોય. કોકને માં છે તો કોકને બાપ નહીં હોય એવા છે. તો એવા દુખિયારાની ખૂબ સંભાળ લેજો. બાપ નો હોય એવા દીકરાને પૂછજો. જો તમને ભગવાને કાંઈક આપ્યું હોય માતાજીને એના કોડ તો ઈશ્વર પૂરા કરે અને સહાય કરજો. માતાજી તમારું સારું કરશે. આ જગતમાં કોમ્પ્યુટરનો યુગ છે. કોઈ કોઈનું કોઈ નથી. પણ જે દયાળુ હોય એને જાદુ કહેવું ન પડે. બસ અન્ન સમોની ઔષધિ ઝરણા સમોની જાપ કૃષ્ણ સમોની દેવતા અને નિંદા સમોની પાપ. તન વધે તો મન વધે મન વધે તો ધર્મ વધે ધર્મ વધે તો ધન વધે ધન વધે તો કીર્તિ વધે. એમ પછી બધું વધત વધત વધતાય. માં જગદંબા ભંડાર ભરપૂર રાખે સંતતિ સંપત્તિ બધું આપે. પણ બસ આવા ભાઈ બહેન ઉપર અનાથ ઉપર દયા રાખજો. જય માતાજી જય ભગવતી જય બેલડી.